જય માતાજી મિત્રો. તો મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયો હાર્દિક હાર્દિક સ્વાગત છે. વાગવામાં આવ્યા છે 6 અને આજે તો વહેલા જતા હતા તે પવા તે હાલ આવ્યા અત્યારે તો બાને અસર થઈ ગઈ જોઈ લો. મમ્મી દાંતણ કરવા અહીંયા બે છે ઘણી તજુ કીધી છે જોઈ લો. પોતાનું તાવ આવે છે એટલે રાત બાઈ ગયા છે કેટલા ગયા છે ફોટો હું સર તો ભાઈ ડૉક્ટર બતાવીએ છીએ એટલે બાપા ડાયનંગ કે છે ઘણા આપણે કુદરવા દઈએ મમ્મી દાંતણ કરે સબ આવીને પપ્પો જાહેર દે બધું ઉતરા ઘણે થાય આગળ મને એમ છે કે જે ઉઠે એ ગુજરાતવાળા મારા ખાટલા વાર દેવું પપ્પો આવ્યા છે 8 વાગે આપણે આવી જતા આપણે લોકેશન ઉપર. રાતે તો થોડોક વરસાદ આવ્યો તો ફેન થઈ જશે તેને બધા બે દેખી લો. આ ફેન થઈ જશે ગાયને સાલ નાખી દીધી છે ગાય ખડ ખાય છે અને કાલે પાપા લુગર ધોઈ નાખે છે ત્યાંથી ફેન હસી દેખી લે. આ ફેન હસી બંડી ધોઈ નાખી બુશદ ધોઈ નાખ્યો અને કાલે લુગર ધોઈ નાખે છે. બીજું શું કહીએ કે હવે કોમો પાલી જઈએ. હાલ તો વાગવામાં આવે છે 8 ગાય સાલ ખાય છે ખાલી મોસેરા પર પાડું છું મને વહેલા આવ્યા ને તો આજે હે થવા તો આજે જે મોસે છે એટલે બાપી પર પાડું છું. ભાગવામાં આવે છે 8:40 એટલા વાગે આપણે બધું કામ પાડી ગયા અને એક તો બાકસનો ખોખું પડી છે એટલે કહીએ હડો બાકસનું એ હોય. હા બાકસનું ખોખું લેવા આવ્યા હતા આપણે મળી ગયું એક વસ્તુ કોમનું વસ્તુ એટલે તમને બતાવી દઉં કોમ તો પાડી જાય છે ને પણ આ તો બાકસનું ખોખું ચોકા લેવા જતા કે તે આપણને એક વસ્તુ મળી ગયું તમને બતાવી દઈએ. આ વસ્તુ મળી જશે આપણે 10 રૂપિયા વધે નહીં મળી જાય એટલે આપણે નસીબ ઉગડી ગયું. કંકોડો વેલો બતાવી દે તમને કંકોડા આવ્યા છે કે નહીં આવ્યા જોઈએ લઈએ અને આવ્યા તો વેનીએ લઈએ. આજે કંકોડાને વેલો સાખું પણ કંકોડ એક કંઈ આવ્યું નથી એને હશે જોઈએ આપણે હાલ તમે એ જોયું હતું પૂછવા જ્યું આવી ગયું કોડું કંકોડું ને આને છે એટલે નહીં વેનવું આવી ઘાસ થઈ જશે દેખો ચોફેર દાદુ ચિકન જતા નહીં તે સારું છે ને પોકે અરબિયાનું હોય તો આપણને 10 રૂપિયા મળી જાય કુવા પરથી પાછા પેલું કોથળાનું હતું કે આ ખોખું હતું ને એ પલળી તૂટી જતું એટલે પછી આ ડબ્બો લગાવી દીધો તો પતરાનો. વાગવામાં આવે છે 11 અને 11 વાગે આપણે ખાવા બેસી જાય છે પેલું બસ બહારની લાઈન મૂકી દીધી છે બીજી જે જમવા માટે ખાઈ દે હવે. અને આજે આપણને ખબર નથી પણ આજે છે દશામાનો વ્રતનો પહેલો દિવસ પહેલો દિવસ અને અહીંયા આવીને હાજર ભાઈને શામ જેવું નહીં કારણ કે આજે મારું ફેરા જ લઉં ફેરા પપ્પા ભાઈ લે તમે ખાશે દબાઈ લે તારે આટલું સાર કાઢવું જાય ભાઈ લો ખાવા કીએ પણ ખાતો નહીં ને તાવ આવી જશે બાપા શાળામાં આજે જો નહીં કોઈ નહીં. આ ચણા 2 પેકેટ લાવ્યા છે તે ખાય તો સારું શામ જો જ નહીં આજે શાક રોટલો નથી બીજું શું કહીએ આપણે લાવી કોણ સર ભાઈ લાગતો હું સીઝન નહીં ખાવાની પડતી જોન તો રાખા ધ્યાન આપણે ગાઈશ ના કરીએ રાખા કરે છે એવું કરવા ક્યાં અને પડે કો ખાય છે વધતા બાબા નહીં મોદી અત્યારે તો ગોટ મોઠીનું કીધે છે જોઈ લે તો કન બીજું શું કહીએ કયો ભગવાન માતાજી મટાઈ દે ખાઈ જશે ને આજે ના કોઈ શાંતિ જો નહીં પહેલાં દશામાં એવો કર ને કે કતાવાનો તો દિવસ કે હું મોદો પડે તો અને મને કે ફટાફટ મટાઈ દેજો એવું તારી પ્રાર્થના કરીએ છીએ ને કાલે પહેલાં દશામાના મુહૂર્તના દિવસે ભાઈનો મોદો પડ્યો એટલે હવે શું કેવું થાય દશામાનું મિત્રો 12 વાગ્યા હતા અને 12 વાગે આપણે કમ્પ્લીટ થંબનેલ બનાવી દીધું હતા અને અહીંયા પોટેમ બે ઉગી ગયા પોતે આપણે પાછળ જોઈ લો ઉગી ગયો છે કમ્પ્લીટ
એને તાવ આવી જશે બિચારાને. હવે શામ કીધું નહીં એટલે વધને સાઈડમાં પપ્પાએ ફોન લગાવ્યો હતો એટલે કે વધને આજના રાખો અને કાલે મોકલી દઈએ પાછળ શાળામાં. એટલે કાલે જતો રહે એટલે આપણે ઊંઘું થવા છે ઢીલી થઈ ગઈ છે. ઊંઘી ગઈએ તે પણ ઊંઘી જે જોઈ લો આપણે કને સહી જોઈને માંથી ગઈ 5 વાગે આપણે કુવાથી ઘેર આવી ગયા પણ આપણો બુશર્ટ ત્યાં થઈ જતો એટલે ફૂંકવી દીધો ત્યાં તો ઘર લેતી પણ બુશર્ટ પૂરી થઈ જશે એટલે આ ફૂંકવી દીધી જોઈ લો. પછી ફૂંકાઈ જાય એટલે ફૂંકાઈ ગયો ફૂંકાય એટલે પછી ત્યાં ગયા તો એટલા કરી રૂમાલમાં ઉઠે છે ત્યાં ધ્યાન છે આપણું પણ એટલું બધું નહીં. બીજું શું કહીએ કે હાલ તો વાગવામાં આવે છે 5 નોણીની સામે પછી આવી ગયા ભાઈ ચાંદ થઈ ગયો હતો તે ભાઈને પપ્પા કરીને બે છે એ નોણિયા તારા ખાટલામાં લઈ લે બધી એક તો ખરી છે એવું જોતી છે મારો સંગું કોબડે બે લઈ લઉં હું તો. બીજું શું કહીએ તો ગાઈ હાલ તો વાગવામાં પકડી જતો એટલે મને વાગવામાં છે 8 તો આપણા જુગાડ તો બંધ કરી જાય કારણ કે એક જ એનું છે ભાઈ લઈ આવું કે તો જોઈ લ્યો મમ્મીનો રોટલા કરે છે પપ્પા ગ્રામ રોટલા ખાવ એટલે પપ્પાને ખવાતા નહીં એટલે માતાજી પીવા ભક્તિ કરતી એટલે પછી લાગી ગઈ જોઈ લો દર્શન કરી લો. વાગવામાં આવે 8 બુશર્ટ પહેરી પેલો બુશર્ટ લોટવાળું છે એટલે પાછો બદલી નાખ્યો આખું 27 રૂપિયા શું થઈ ગયા તો નાની બોલતા જાય એક ટાઈમ છે લીધા આપણે આટલા બ્લોગ વિડીયો ધ્યાન કરીએ એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે ને આપણે સાથે એટલા કરી જરા માટે